સંઘ પ્રદેશ દમણમાં નાની દમણના મરવડ ખાતે 97 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું નવું ડોમેસ્ટિક એરપોર્ટ જૂન મહિનામાં શરૂઆત થનારું છે. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શક્યતા છે, જેના પગલે હાલ વહીવટીતંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ એરપોર્ટની સંચાલનની જવાબદારી સુરત એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને સોંપાઈ રહી છે. 1 લાખ સ્ક્વેર મીટરના કેમ્પસમાં 180 પ્રવાસીઓની ક્ષમતાવાળો વેઇટિંગ રૂમ, ચાઇલ્ડ કેર અને 16 ચેક-ઇન કાઉન્ટર જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. કુલ એરપોર્ટનો કેમ્પસ વિસ્તાર 1,01,554 સ્ક્વેર મીટર, આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ 3,700 સ્ક્વેર મીટર, આકર્ષક લેન્ડસ્કેપ એરિયા 25,000 સ્ક્વેર મીટર, ડિપાર્ચર એરિયા 2,180 સ્ક્વેર મીટરનું ક્ષેત્રફળ આ એરપોર્ટ ધરાવે છે. એરપોર્ટમાં 57 ફોર વ્હીલરનું પાર્કિંગ રહેશે, ચાઇલ્ડ કેર રહેશે અને પ્રેયર રૂમની સુવિધા રહેશે. બેઠક વ્યવસ્થામાં વેઇટિંગ રૂમમાં એક સાથે 180 જેટલા મુસાફરો અને VIP રૂમમાં 16 લોકો બેસી શકે તેની ક્ષમતા છે. 12 થી 16 ચેક-ઇન જેટલા કાઉન્ટર્સ અને 6 એરલાઇન્સ ઓફિસ રહેશે. 5 રિટેલ શોપ્સ રહેશે. 57 ફોર વ્હીલર અને 48 ટુ વ્હીલર માટે પાર્કિંગ સ્પેસ. નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ચાઇલ્ડ કેર રૂમ અને આધ્યાત્મિક શાંતિ માટે પ્રેયર રૂમની પણ સુવિધા છે. રનવે 1800 મીટરથી વધારીને 2200 મીટર કરવામાં આવશે. દમણમાં નવા એરપોર્ટની શરૂઆતથી દમણ, દીવ સહિત દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, પારડી જેવા વિસ્તારોને સીધો લાભ મળશે. આ એરપોર્ટથી દમણથી દિલ્હી, દમણથી અમદાવાદ અને દમણથી મુંબઈની ફ્લાઇટો ઉડાન ભરશે. દમણમાં એરપોર્ટની સુવિધા મળતા અહીં સ્થાપિત ઉદ્યોગો તથા સાઉથ ગુજરાતના ઉદ્યોગોને પણ અને પર્યટકોને પણ આનો ઘણો લાભ મળી રહેશે. ड्रोनची चालू थी લોકો ગવર્મેન્ટ મને ફૂટેજ જોઈ
पापा है क्या उधर? નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.